ક્યારેક હું આજુબાજુ જોઉં છું તો મારી એજના કેટલા બધા પેરેન્ટ્સ જાણે થાકી ગયેલા લાગે છે, જેમને હેલ્થ ઇશ્યુ હોય છે, સ્ટ્રેસ હોય છે અને હું પણ મોમ છું. મારા પણ કિડ્સ છે, ગ્રોન અપ કિડ્સ, રિસ્પોન્સિબિલિટી પણ છે. પણ અંદરથી હું ટાયર્ડ નથી. હું સવારના શાંતિથી ઉઠું છું પીસફુલ માઇન્ડ સાથે. મારો બ્રેકફાસ્ટ પણ હું એટલો શાંતિથી કરું છું, રશ નથી કરતી. કિડ્સ કોલેજ જતાં પહેલાં મારી સાથે વાત કરે છે, હું એમની સાથે શાંતિથી વાત કરું છું અને દિવસ મારો આટલો સરસ જાય છે. હું પરફેક્ટ નથી, લાઈફ ઇઝી નથી, પણ હા, એક વસ્તુ હું જરૂર શીખી છું: પોતાને ઇગ્નોર કરીને ફેમિલી સ્ટ્રોંગ થતું નથી. ઘણા પેરેન્ટ્સ બાળકો માટે બધું જ કરે છે, પણ પોતાની હેલ્થ, હેપીનેસ, ડ્રીમ્સ બધું સાઈડમાં મૂકી દે છે. પછી એક દિવસ એમને રિયલાઇઝ થાય છે કે કિડ્સ હવે મોટા થઈ ગયા છે, બિઝી થઈ ગયા છે એમની લાઈફમાં, અને ઘર ક્વાયટ. અને આપણે જસ્ટ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ. હું એવું એક લાઈફ જીવવા માંગતી હતી કે જેમાં હું ગ્રો થાઉં, લર્ન કરું, લાઈફ એન્જોય કરું, નોટ લાઉડલી, નોટ ડ્રામેટિકલી. જો તમે પણ તમારી લાઈફમાં એઝ અ લાઈક અ પેરેન્ટ્સ, ચાહે ગ્રોન અપ કિડ્સ હોય કે ચાહે તમારા બાળકો નાના હોય, તમે કંઈક ચેન્જ લાવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરજો. આઈ એમ રેડી એન્ડ આઈ વિલ ગાઈડ યુ ફર્ધર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.